બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા યોનેક સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપનું આયોજન થવા જઈ રહ્યું છે. તેનો ઉદઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંડર 11 બોયઝ અને ગર્લ્સ માટે આયોજિત ચેમ્પિયનશિપ્સની ફાઇનલ્સ તારીખ 11 ડિસેમ્બરના રોજ યોજાશે. તમામ મેચ સમા સ્થિત ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બેડમિન્ટન હોલ ખાતે યોજાશે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના નેજા હેઠળ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનની સહયોગિતામાં બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત યોનેક સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 બોયઝ સિંગલ્સ, ગર્લ્સ સિંગલ્સ, બોયઝ ડબલ્સ અને ગર્લ્સ ડબલ્સ એમ કુલ 4 કેટેગરીમાં યોજાશે. આ માટે કુલ 4 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે. બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા બેડમિન્ટનની રમત માટે જમીની સ્તરેથી ખેલાડીઓને તૈયાર કરવાના ભાગરૂપે અંડર 11 ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત બેડમિન્ટનમાં રુચિ ધરાવતા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનું આ સુંદર આયોજન વડોદરામાં થઈ રહ્યું છે. યોનેક સનરાઇઝ 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025ના ટાઇટલ સ્પોન્સર યોનેક સનરાઇઝ છે. અન્ય સ્પોન્સરમાં રોબાબિન, એમજી, સિલોક્સ, અમેરિકન સ્ટીલ્સ પ્રાઇવેટ લિમિટેડ, ECA, રતનવીર, નાકોડા પાવર ગ્રીન એનર્જી લિમિટેડ, શ્યોર સેફટી અને અમેયા પરફોર્મેટનો સમાવેશ થાય છે. વેન્યુ પાર્ટનર તરીકે VSPF અને મેડિકલ પાર્ટનર તરીકે વૈશ્વી હોસ્પિટલ જોડાયા છે. भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलति तरंगा तव शुभ नामे जागे गाये तव जय गाथा जनगण मंगलदायक जय हे जय हे जय हे जय 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 हे. एसोसिएशन प्रेसिडेंट GBA गुजरात बैडमिंटन एसोसिएशन श्री मयूर परीख ऑनररी सेक्रेटरी GBA. Close to 250 participants have come from the country. So big round for all of you, all the participants. આજથી સમા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 4th મિની નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2025 શરૂ થઈ રહ્યું છે. આમાં પાર્ટિસિપેટ કરવા માટે દેશભરમાંથી ખેલાડીઓ ટેલેન્ટ્સ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે અને બરોડા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત આ ઇવેન્ટ વડોદરા માટે એક પ્રેસ્ટિજિયસ ઇવેન્ટ છે અને આવા ટુર્નામેન્ટ્સ વડોદરા જેવા શહેરોમાં જ્યારે થાય તો સ્થાનિક શહેરવાસીઓને લોકલ ટેલેન્ટ્સને એક ઓપોર્ચ્યુનિટી મળે છે, પ્લેયર્સને જોવા માટે, પ્રેરિત થવા માટે અને પોતાના જે ટેલેન્ટ છે ભવિષ્યમાં ફાઇન ટ્યુન કરીને શોકેસ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી મળે છે. હું એપ્રિશિએટ કરું છું બરોડા બેડમિન્ટન એસોસિએશને આ પ્રકારના એક નેશનલ ઇવેન્ટને આપણા શહેરમાં લાવીને તમે શોકેસ કરી રહ્યા છો અને સાથે સાથે જે રીતે આખું આયોજન કરી છે હું માનું છું કે
તમામ એજ ગ્રુપના જે પાર્ટિસિપન્ટ્સને અહીંયા વન્ડરફુલ સ્ટે અને એમને પાર્ટિસિપેશન મળશે. 4 દિવસ ચાલનારા ઇવેન્ટના અંતે હું માનું છું કે કેટલાક ખેલાડીઓ પોતાના ટેલેન્ટ્સના આધારે વિજેતા થઈને નીકળશે તો ગુજરાત માટે, આખા દેશ માટે આ એક ગર્વની વાત છે. સંસ્કારી નગરી, કલા નગરી, સ્પોર્ટ્સને પણ પ્રોત્સાહન આપવાની નગરી. આજે વડોદરા ખાતે સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 4th મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન થયું છે. નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને ખેલો ઇન્ડિયા મુવમેન્ટ, જેના અંતર્ગત અનેક પ્રકારની રમતોનું આયોજન, સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ભારતના ખેલાડીઓ દેશ વિદેશની અંદર જઈને ભારતનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે પ્રોત્સાહન આપવા માટે બાળકોને આવી મિની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ આયોજન કરવા બદલ એમના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાળકોને આ આગામી સ્પર્ધામાં રમવા માટે શુભકામનાઓ આપું છું. ધન્યવાદ.